પડ્યા છે તે દાળ કાહુ ભાળ રતન પેર મેળવ્યો છે મને કમસી બાપા ને એવું કીધેલું આલતા રૂપિયે ખાડ રાખવાની એક દાડો વેરાયા હોનાની ટેકરી ના કરું તો આજ ખાડ પુરે રોને ના દેદા આપણે ડાળ્યા એક મહિનાની મુદત હાલે મારો બાપાએ પેથાપુર ના રબારી નો અગરી કરી નિશાન કરી ખુદ જે ચોદી રોડી સાપના માથા કાઢ્યા મારું અગામ બોલનારી બેતર ભરનારી આવો આવતા રેવારાય તારો શોભાયાત્રા કાઢવી છે પણ વરસાદ અઠવાડિયું જપશે મારી વિહતની તારી બેની બદગોય હાડિયો મે વરસ મારી વિહતના મઠમાં ફૂલો ના હાલ મે બાપાની હજાયેલી પૂનમના પિયારા બેનું વિહજવું બોલી લેવા જોડું આવશે વાવાઝોડામાં રક્ષણ કરે હાચો હાચો ઉભારા જેવી માતા નવોનાથ મોહનાનો સૂરજ ઉગશે પાલ ઢોરનો વ્યાપાર મજૂરી કરી કરીને જીવન જતું રહ્યું પ્રજા ભણી ગણી ઢોલ
ડોલરનો વેપાર કરનારો રબારી ફેક્ટરીઓ કરીને અમદાવાદમાં નામ કાઢશે. જગત આજ રહેવા માટે મકાન હાલતું નહીં, રબારીના મકાન મળશે ને. પણ એક દહકો જાહ એટલે મારો રબારી અમદાવાદમાં બિલ્ડિંગો બાંધશે. રબારી સમાજની માતા છું. જગત ના ગા ગમતી નહીં પણ ગાના શેગ હોના ના થશે. મજૂરી ગમતી નથી એક રેવેરા એવી આવશે, મજૂરી કરવા માટે જમીન ની મોકરમ ઘોરની માતા શું. ભુવન ભોપારા પણ એક સમય એવો આવશે, ભુવા ભોપારા વના જગત ના ચાલશે નહીં. પણ જેના સતના દીવા ભગવાન સહજે ભુવાન ખોટું નથી કરવું, એનો અમાર્યું સોગું રહેશે. જે ખોટું કરશે એ ભરશે ખમા તમને. સમય વિરાન પર કોઈ દડો પર્વ ના કશું બનતું નહીં. મારી નાત વિહોતર છે, વિરા વિરાની સોયા છે, ડોરચીઓ સમાજ છે. જગત એવું કહે છે કે ભાઈ રબારી ઘર નહીં મળે, રબારી છે સોસાયટી મકાન નહીં મળે, પણ કરશે મારો દ્વારકાનો નાથ હું કરમસિંહ ની માતા છું. દહકો જશે એટલે એક સમય એવો આવશે કે બિલ્ડિંગ જ મારો રબારી બધતો હશે, અને એવો સમાજ માટે સમો ના લાવું તું દેહમાં કમશે. પછી જયારે સભાના માનવીઓ આ જગત નો ગા નહીં ગમતી, પણ એક સમય એવો આવશે કે ગાના શેગ હોના ના થઈ જા એવું દેહમાં કમસી ગોગોની વિહત માતા. આજ મજૂરી કોઈને ગમતી નહીં, પણ જેના પણ માવતરના પાહેતા છે અને પાહેતા વેચી વેચીને અત્યારે ગાડીઓ લઈને ફરો છે, પણ એક દાડો પાહેતા વેચનારનો પસ્તાવો થાય અને જેને પાહેતું હાચવ્યું છે રાજા થઈ જાય. હું ગણે ભગતની ભાઈ મજૂરી મહેનત અને મજૂરી વના અલ્યા નદરના ખોબલ્યો કશું મહેનત જે કરશે, જે મજૂરી કરશે એ પછી ભણવાનું હોય કે રડવાનું હોય. મહેનત કરશે, મજૂરી કરશે, આ દુનિયાનો કોઈ દેવ મજૂરી કરવા ઘેર નહીં આવે, પણ નજર નાખવા તો જરૂર આવશે. જે સાચી મજૂરી કરતો હશે એને સાચું મહેનતાણું ના લાવતું દેહમાં દેહો બસ જયારે સભાના રબારીઓ દહકો જાય એટલે મારી નાથ વિહોતરમાં સરસ્વતીના ઘેર જઈ ઉધા મસ્તક તપ કરી મારી નાથમાં સરસ્વતી ઉતારી અને મારી નાથમાં ભણતર ના લાવતું દેહમાં ગણેશ દેશ અને પ્રદેશ
મારી રબારી નાતનું છોકરું હશે, મારું માલધારીનું છોકરું હશે, જગતના ખૂણ અને એક દાડો જેવી આ જગત લીલા લહેર કરી રહી છે અને મારી સમાજ મજૂરી કરી રહી છે, માલના વહણ ઢોરના વહણ પણ એક દહકો ને બીજો દહકો એમ કરીને એક વીકો જાય, હરોડમાં ના કરી દો તો દેહમાં દેહોડાના એ આખી સભા હું નાથ ગંગાની માતા છું, હું ચેથરી નાથની વિહત છું અને ચેથરી નાથ મારી ચેથરી જો કદાચ જંગલ વચ્ચે કારા રણમાં કલ્યા પ્રદેશ હોય પણ મારી ચેથરી નાથ એક સેકન્ડ વાર ઊભી રહી અને મારા દેવ હમું નજર કરશે, જોઈની આસના હશે અને અમારા સાચા ભગવાન સેવેલા હશે, હું કરમસિંહ ગોગોરની માતા છું, મારા નાતે તોહળીએ નેવો જ આપ્યા હશે, મારા નાતે કંડિયા હચવ્યા હશે અને રબારી સમાજના બાળક માટે તમારી દીકરી માટે ઘડી વારે જો વાટ જોવા રહું તો હું કરમસિંહની માતાના જેવું આ બધું એ મારો ભગવાન બનાવશે પણ સમાજ હોય કપ પર સમાજ હોય, રબારી હોય, ભરવાડ હોય, વણિયો હોય, બ્રાહ્મણ હોય, નાત જાતના વાડા તમારા જગતના છે, અમારા દેવના નહીં. સમાજ હોય તોય ભલે, પર સમાજ હોય તોય ભલે, પણ જેના ઘેર નીતિ નહીં હોય એના ઘેર હું માતા નહીં હું, જેના ઘેર નીતિ હશે એનો ઉમરો મેલો તો હું કરમસિંહ ગોગોની માતા, જેના ઘેર નીતિ હશે અને જેને કોઈનું ખોટું નહીં કરવું આવી જેના ડ્યુટીમાં ભાવના હશે અને મારા સાહેબીનું ખોટું થવા દો હું કરમસિંહ ગોગોની માતા. કાલ જગત એવી વાતે વળી જાય અમૃત કે અમારી વિહત બોલી છે અને બોલો ના બનાવે દર્દો બોલો તો બનાવું જ અને ના બનાવું તો કરમસિંહ ગોગોરની માતાના કેવું જે બોલી છે તો બનાવીશ પણ કના માટે બનાવીશ કે જેને કોઈ દાડો જગતમાં કોઈનો દુભ્યો નહીં, હું કના પડખા ચડીશ કે જેને કોઈ દાડો જગતમાં કોઈનું ખોટું નહીં કર્યું, હું કનો પાહેતાના ઉપર જઈને ઊભી રહીશ કે જેને જગતમાં કોઈ દાડો કોઈની વાતેડી નહીં દુભાઈ. આટલી ભાવના જો કદાચ મારા રબારી સમાજના દીકરાઓમાં આવી જાય અને હોશિયારા રવા દો નું દેહમાં દેહોડાના કોઈનું જોતું નહીં, અમે દેવ છે હાલવા વાળા, મારો ભગવાન છે. મહેનત મજૂરી માગો, જમી માગો, જોડિયા માગો, દીકરા માગો, તમે માગતા ભૂલો અને અમે આપતા ભૂલીએ પણ અમે તાણ જ આપી શકીશું કે જાણે તમારું ખાતું ચોખ્ખું હશે. એ ખાતું ચોખ્ખું રાખવા માટે મારા મને દેવને ના ઘટતું કોઈ દાડો ના કરો, મને દેવને ઘટતું કરો એટલે કોઈ દાડો તમારા સંસારમાં તમારા બાળ, તમારા ઉમર, તમારા નેહડ કવા વેટાવા દો તું કરમસિંહની માતા. પછી કોકનું ઘસીને આવે કે માર વિહત તો કોક કરજે ના ભાઈ ના, એ જેનું ઘસીને આવ્યો છું ને ભાઈ એની એ માતા છે, જે નિરાધાર છે એનો આધાર છું, જેનો ભરોહો છે એનો ભગવાન છું, હું ટોપું એનું જ કરું છું કે જે મારો દેવના વાડામાં છે. મારા દેવના વાડામાં નહીં બહાર હોય ફોજ પડે અધમણ દારૂ પીને કોકની ભેટ ચાલતો હોય એના વારે હું વિહત ચડું મારો ધર્મ લાજી જાય, એના વારે ના ચડું. પણ જે મારા દેવની ટેકમાં છે કે ના હું રબારીનો દીકરો છું, મારાથી આ દારૂ ના પીવાય, હું એની માતા છું. હું રબારીનો દીકરો છું, મારા ઘેર ફલાણી માતા છે અને મારાથી કોઈની ખોટી જમીન નહીં કસી નંખાય, મારાથી કોઈનું ખોટું નહીં કરી નંખાય, મારાથી કોઈને ખોટી ભેટ નહીં જલાય, એની માતા છું. જેને ખોટું નહીં કરવું એની માતા છું. અને જે સત્યની લાઈન ઉપર હશે, જે હાચની વાત ઉપર હશે અને એના ગુજામાંથી એક પાવલી કોઈ લઈ જાય અને હવા હોનો હિસાબ ના લાવું તું ગણે ભગત ની
એટલે હવનું હારું થાય મારા વિહેતના ભગવાન લાલજી સભાવાળો જગતનું ભલું કરવા બેઠી છું મારો દુનિયાનો રૂપિયો નહીં જોતો હું રૂપિયા લેવા નહીં બેઠી હું તો દેવ છું હાલવા બેઠી મારા જગતનો રૂપિયો નહીં જોતો મારા જગતના દુઃખ અને એના દુઃખના હવે મારી નજર પડે અને એના દુઃખનો ધક્કો મારી અને સુખ હાલવા બેઠી છું અને મારા વાડામાં આવી જાય ઋષિ મુનિઓ 1000 વર્ષ તપ કરે ત્યાં ભગવાન મળે છે પણ મારા વાડામાં આવી જાય અને મારી વિહતની પલોટી વાળો ભગવાનનો ભેટો ના કરાય તો હું ગણે ભગતની આટલું બધું કાઢી આલે આખો હાથી કાઢી આલે તો પૂછડું નહીં કાઢી આલું એન્ડમાં 8-10 થાય તમારે 1 મહિનાની મુદત હાલો ભાઈ એટલે બીજી ચા કે હારી મારી વિહેદ વાતો હું વિહત તો એ કરીને મટી છું એન્ડમાં છું હાલ ભાઈ જગત ગમે તેવું કરીએ તારા જેવી માતાએ મારા પાગલ પડી અમારો કર્મનો બાયણો ઉઘડી ગયો એ આપણો ભાગ્યશાળી માણસો ન મળે ભાઈ થોડી ઝડપ રાખો ભાઈ ઝડપ રાખો